તો નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં? ફરીથી આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ મિત્રો. આજે બનાવવાના છીએ અમે ઈંડાનું શાક, બરાબર? તો તમે જોઈ શકો છો કે ઈંડા અહીંયા પરફેક્ટ કટિંગ ચાલુ છે અને અહીંયા ડુંગળીની કટિંગ થાય છે રી જુઓ તમે. બંને જગ્યાએ એક બાજુ ઈંડાની કટિંગ ચાલુ છે, એક બાજુ ડુંગળીની કટિંગ ચાલુ છે. કટિંગ થયા પછી તમને આગળનો વિડીયો હું પ્રસ્તુત કરીશ. ઓકે, તો દોસ્તો અહીંયા બધું રેડી થઈ ગયું છે. કઢાઈ પણ મૂકી દીધી છે અને ઈંડા બીંડા કાપીને રેડી થઈ ગયા છે. અને અહીંયા ધાણાનું કટિંગ થયેલ તૈયાર પડ્યું છે અને અહીંયા ડુંગળી, બરાબર છે. તો અત્યારે તો તેલને તપાવવા રાખી દીધું છે. હવે તેલ તપશે પછી શું શું આમાં હવે એડ કરવાનું એ અહીંયા સામગ્રી તૈયાર થાય છે. લવિંગ, બાદિયા, તજ, મરી, આટલી વસ્તુ અહીંયા રેડી થાય છે, બરાબર છે. તેલને તપવા દેશું ત્યાં સુધી બીજા મસાલાનું કામકાજ શરૂ છે અને પણ આપણે જોઈ લઈએ. અહીંયા લસણ બસણ ખંડાય છે, લીલા સૂકા બે મિક્સમાં ખચાખચ ચાલુ છે, બરાબર. આપણે એની જ સામગ્રી છે. તપી ગયો તેલ. દોસ્તો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને સપોર્ટ કરજો મિત્રો, બરાબર. એક વસ્તુ બાકી રહી ગઈ હતી એ પણ અહીંયા એડ થઈ ગઈ છે, બરાબર છે. હવે મસાલો, આમાં ગરમ મસાલો એડ થશે. જો એ ભાઈ ચડાતા ને મસ્તી નહીં. જો અહીંયા લવિંગ, મરી, બાદિયા એકદમ પાકી ગયા છે. હવે આમાં કરશો ડુંગળીને એડ. આ સાહેબ ડુંગળી એડ કરે રે. હવે હાલો, ડુંગળી એડ થઈ ગઈ, સરસ, બહુ અચ્છા. ડુંગળીને એકદમ પાકવા દેશે, લાલ કલર પકડે નહીં ત્યાં સુધી. હા લેને ભાઈ, બ્રાઉન. બસ રાજી, હાલો ભાઈ, બ્રાઉન. હાલો બ્રાઉન, બસ બ્રાઉન. રેડી. બાદિયા એવું લાગે કે જાણે કરોડિયો પડ્યો. કારી ડોસી નથી આવતી. નાખો મીઠું હવે એમાં. ચાલો હવે મીઠું આમાં એડ કરશું. બાદિયાનો એવું લાગે કે જાણે કહારી કેમ પડી હોય એવું રૂપ આવે અંદર. હવે મીઠું નાખીને એકદમ પરફેક્ટ રીતે આને હલાવી દેશું. ઈંડા કઢી ઢાંકી દે. થોડો ટાઈમ આને ઢાંકી દઈએ એટલે એકદમ પરફેક્ટ રીતે ડુંગળી કેવી થઈ જાય? બ્રાઉન. સરસ. હવે જ્યાં સુધી ડુંગળી પાકી જાય ને ત્યાં સુધી આ બોઇલ કરેલા ઈંડાને છે ને સાઈડમાં રાખ્યા છે અને મસાલો બધું રેડી થઈ ગયું છે. પછી આ બધું બોઇલ કરેલ અંડા એડ કરશું, મસાલા એડ કરશું અને લસણ પણ એડ કરશું. ઠીક છે. આજ તો છે ને ગેસ ઉપર બનાવવાનો વારો હોય, કેમ કે બળતણ થઈ રહ્યા છે શિયાળાના, ક્યાંય બેનસામાં નથી એટલે બળતણની શોર્ટેજ આવી ગઈ છે એટલે આજે ગેસનો વારો કાઢે છે, બરાબર છે.
નકર પછી કહેતા નહીં કે રોજ ચૂલામાંથી કરતા હતા ને આજ કેમ આમ. ઓકે, ક્લિયર, રેડી. 10 મિનિટ તો જોઈ શકો છો કે ડુંગળી એકદમ કેવો કલર પકડવાનો છે આપણે? બ્રાઉન. બ્રાઉન. વાહ, રેડી. પકડ્યો કે નહીં? હજી નથી પકડ્યો, તો હજી આને થોડો ટાઈમ ઢાંકી દઈશું. ઢાંકી દેવો. તો દોસ્તો તમે જોઈ શકો છો કે બ્રાઉન કલર પકડી લીધો છે. તો હવે આમાં એડ કરીશું લસણ. તો આ લસણને એડ કરી નાખ્યું. બરાબર. એડ કર્યા પછી આને એકદમ સરસ રીતે મિત્રો આને હલાવવું પડશે. એટલે હલાવી નાખીએ આપણે આને. બરાબર છે. જો એકદમ સારી રીતે હલાવી નાખશું. અને હલાવ્યા પછી તમે જોઈ શકો છો અહીંયા કેટલી વસ્તુ પડી છે ને આ બધી વસ્તુ આમાં એડ કરવાની છે. હવે તો મિક્સ થઈ ગયું લાગે છે. હવે શું નાખવાનું છે આમાં? ચાલો હવે મસાલાને એડ કરશું. પહેલાં તો હળદરને નાખશું, પછી જીરા ધનિયા પાવડર નાખશું. બરાબર. અને હવે નાખશું આમાં મિર્ચ મસાલા. મરચાંનો મસાલો છે મિત્રો, મરચાંનો. અને જોજો ઘણો ના થઈ જાય મિત્રો, નકર પછી ખબર છે ને શું થાય છે. એટલે માપે ખાવો. બરાબર. અને એકદમ પરફેક્ટ રીતે આને હલાવી નાખશું. એટલે એકદમ કલર ફર્સ્ટ ક્લાસ અહીંયા પકડી જશે. તમે જોઈ શકો છો એકદમ. વાહ, ઓહ હો હો હો, શું ટેસ્ટ દેખાય છે. તો હવે આમાં એડ કરશું બોઇલ કરેલા ઈંડાનું કટિંગ. બરાબર. આ ઈંડાનું કટિંગ હવે આમ મિક્સ કરી નાખશું. અને હજી મિત્રો તમે જુઓ છો લાઈક નથી કર્યો, લાઈક તો કરતા જાઓ ભાઈ. તમે લાઈક કરવામાં બહુ કંજુસાઈ કરો છો અને સબસ્ક્રાઈબ કરવામાં તો જાણે કેમ પૈસા પડતા હોય. મારા ભાઈ થોડો સપોર્ટ કરતા જાઓ. જો ઈંડા મિક્સ થઈ ગયા છે એકદમ પરફેક્ટ. હવે આમાં રસો બસો નાખવાનો છે કે પછી કોરું બનાવવાનું છે? કોરું બનાવવાનું છે. સરસ મિત્રો. આમાં તમે રસાવાળું પણ બનાવી શકો ને કોરું પણ બનાવી શકો. આજે સાહેબનો ઓર્ડર છે કોરું બનાવવાનું. બરાબર. એટલે કોરું બનશે બધું. એકદમ ગ્રેવી ટાઈપ થઈ ગયું છે ને? હા છે ને? હા. કેમ આ વિડીયોમાં કેટલા વ્યૂઝ આવશે? આ વિડીયોમાં 1 મિલિયન વ્યૂઝ આવવા જ પડે. ઓહો, એવા તો સબસ્ક્રાઈબ નથી આપણે. હા તો અરાઉન્ડ 3,000 તો આવવા જ પડે ને. વાહ, જોઈએ આજે કેટલા વ્યૂઝ. જો ધણિયા નાખ્યા છે. ધણિયા પરફેક્ટ રીતે અહીંયા આપણા ઈંડાનું શાક બની ગયું છે. રેડી થઈ ગયું છે. તો આવા જ વિડીયો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો અને સપોર્ટ કરતા રહો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ઠીક છે? ઓકે.